જામનગર જિલ્લામાં ગ્રામ પંચાયતની ચૂંટણીનો જે માહોલ છે તેને લઈને જો વાત કરવામાં આવે તો 266 ગ્રામ પંચાયતમાં ચૂંટણીનો જંગ ખેલાવાનો છે। સરપંચ પદ માટે 737 ફોર્મ ભરવામાં આવ્યા છે। સભ્યપદ માટે કુલ 3304 ફોર્મ ભરાયા છે। જિલ્લાની 60 ગ્રામ પંચાયતોની પેટા ચૂંટણીમાં સરપંચ પદ માટે 19 ફોર્મ અને સભ્યપદ માટે 25 ફોર્મ ભરાયા છે। ફોર્મ ખેંચાયા બાદ ચિત્ર સ્પષ્ટ થશે। 22 જૂને ગ્રામ પંચાયતની ચૂંટણી યોજાશે। જામનગર જિલ્લામાં 69 ગ્રામ પંચાયત સમરસ જાહેર થઈ છે। 9 જૂનના ફોર્મ ભરવાની આખર તારીખ હતી, જેમાં કુલ 266 ગ્રામ પંચાયતની ચૂંટણી પૈકી સરપંચ માટે 737 અને સભ્યપદ માટે 3304 ફોર્મ રજૂ થયા હતા, જેમાંથી માન્ય ફોર્મ 737 અને 3286 ફોર્મ સફળતાપૂર્વક જમા થયા હતા। 266 ગ્રામ પંચાયત પૈકી પેટા ચૂંટણી 60 ગ્રામ પંચાયતમાં છે અને તેમાંથી સરપંચના પદ માટે 19 ફોર્મ અને સભ્ય માટે 25 ફોર્મ રજૂ થયા હતા। ઉપરાંત સમરસ તમામ જામનગર જિલ્લાના 6 તાલુકા થઈ અને ટોટલ 69 ગ્રામ પંચાયત સમરસ થયેલ છે અને આગામી મતદાન 22 જૂનના રોજ યોજાવા જઈ રહ્યું છે।